સ્વતંત્રતા પર્વ અગાઉ પાલનપુરમાં પણ ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। અહીં 4 કિલોમીટર લાંબી યાત્રામાં હજારો લોકો જોડાયા હતા। ભારત માતા કી જયના નારાથી માર્ગો આજે ગુંજી ઉઠ્યા। વિદ્યાર્થીઓ અને સ્થાનિક નાગરિકોમાં આજે દેશભક્તિનો ઉત્સાહ જોવા મળ્યો। વેપારીઓ અને નાગરિકો દ્વારા પુષ્પવર્ષા કરી ભવ્ય સ્વાગત પણ આ યાત્રાનું કરાયું। પાલનપુરની આ યાત્રાએ સમગ્ર રાજ્યમાં ખાસ સંદેશો પહોંચાડ્યો છે। જે કહેવાય કે ટ્રેક બદલી અને દિશાવિહીન કરવાનો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે એ દેશના જ યુવાનોમાં ઊભી થાય અને દેશના દરેક યુવાન દેશ પ્રત્યે સહાનુભૂતિ, મારા માટે મારો પ્રથમ દેશ, પછી પરિવાર કે સમાજ, આ ભાવના ઊભી થાય, એ ભાવના રંગે રંગાય એ માટે દેશના યશસ્વી પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં છેલ્લા કેટલાય વર્ષોથી તિરંગા યાત્રાનું આયોજન કરી રહ્યા છે। દેશભક્તિના રંગે આજે આખું પાલનપુર શહેર રંગાયું। પાલનપુર નગરમાં આ તિરંગા પદયાત્રા નીકળી। ખૂબ જ મોટી સંખ્યાની અંદર યુવાનો, લોકો, વિદ્યાર્થીઓ, આગેવાનો આ બધા જ આ યાત્રાની અંદર જોડાયા। ઠેર ઠેર લગભગ 7 કે 8 જેટલી જગ્યાએ આ તિરંગા યાત્રાનું સ્વાગત પણ થયું અને તિરંગા ઉપર ગુલાબના પુષ્પોની વર્ષા પણ થઈ।